નું સ્વાગત અમારા અમારા સ્વયંસેવકોનું સ્વાગત છે ભાઈ. આ સ્વયંસેવકોથી ઉજળો છું. મેં તો આમાં કશું જ નથી કર્યું, એટલે આ મારું સ્વાગત નથી, મારા સ્વયંસેવકોનું સ્વાગત છે. આપણે એ જોઈએ છીએ કે પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર પરમેશ્વર તરફથી મળે છે, પણ એ મનુષ્ય અવતારમાં જો મનુષ્યને એની સહાયકારી પૂરી કરવામાં ના આવે તો એક કુટુંબ બની શકતું નથી. તમને માંગુ છું છે બાઇબલ, એ દ્વારા એમાં ઉત્પત્તિના પહેલા જ ચેપ્ટર એટલે બીજા અધ્યાયમાં 24મી કલમમાં એ રીતે લખવામાં આવ્યું છે. એ સારું ક્રમ કરવામાં આવ્યો, એની પાછળ પરમેશ્વરે એમને પુષ્કળ આશીર્વાદ. આપણને આ બધી બાબતો પરિપૂર્ણ થાય, આ કાર્યક્રમ જે રીતે થયો છે, આજે જે દીકરા દીકરીઓ અંત સુધી એમનું લગ્ન જીવન જીવે અને કોઈ પણ રીતે એમના લગ્ન જીવનમાં કોઈ પણ શેતાની વાના કે શેતાન દ્વારા એ તૂટે, આ લગ્ન જીવન જીવો ત્યાં સુધી તમે એકબીજાના પ્રેમમાં અને ઈશ્વરની બતાવી હરેક બાબતોમાં તમે આગળ વધજો. એ પ્રમાણે તમે તમારું જીવન અમૂલ્ય એવું તમે જીવી શકશો. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપે અને પ્રભુ તમારું લાંબુ આયુષ્ય, તમારું લાંબુ જીવન અને ત્યાં સુધી હું કહું છું તમારું ફળદ્રુપ ભરેલું જીવનમાં પ્રભુ કોઈ કુટુંબ બાકી ના રહે કે એના કુટુંબમાં કે એમના ઘરમાં પ્રભુજીની અને ઈશ્વર તરફની કોઈ પણ બાબત ન બાકી રહેતા એમના ઘરમાં અમે અને જગતના તારણહાર છો. આજે પ્રભુજી, આજે આ બપોરની ક્ષણોએ તમે આજે આ દીકરા દીકરીઓને પ્રભુજી તમે તમારા ચરણોમાં મૂકી દઈએ છીએ. તમારી કૃપા દ્વારા, તમારા મહિમા અને પ્રેમ દ્વારા પ્રભુજી આ બાળકોને પુષ્કળ આશીર્વાદિત કરજો અને એ દ્વારા પ્રભુજી તમારો મહિમા થાય. આ સૃષ્ટિ ઉપર તમે એમને આશીર્વાદ આપ્યો છે અને તમે જ એમને પ્રેમ કર્યો છે. સાથે પ્રભુજી એમના સગા વાલા ભાઈ બહેન સર્વને અમે તમારા હાથમાં સોંપીએ છીએ, કુટુંબીજનોને. સાથે આ કાર્યક્રમ કરતા શ્રી દિનેશભાઈ ને અમે ખાસ પ્રભુ તમારા હાથમાં સોંપીએ છીએ. ફરીથી જ્યારે પણ કાર્યક્રમ આ કરવાનો હોય, કોઈ પણ વિઘ્ન પ્રોબ્લેમ મુશ્કેલી વગર જે રીતે અત્યાર સુધી થયો છે એનાથી પણ સારી રીતે પ્રભુ તમે દેવ બાપનો પ્રેમ, પવિત્ર આત્માની સંગત, હમણાંથી આ લગ્ન કરેલા 7 કપલ, એમના ઘર સગા વાલા અહીંયા બેઠેલા એક સાધુ સંતો મુનિઓ સર્વની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી હોય બાપ. આમેન આમેન. હવે ફાધર એન્ડ ફાધરનું સ્વાગત કરશે.